આજના યુગમાં લોકો યોગ અને યોગાસન બંને પ્રત્યે વધુ જાગૃત થયા છે અને બાળકોથી લઈને અઢેડ વયના લોકો પણ તેમના રોજિંદા જીવનમાં યોગની સાધના કરે છે. જોકે આ હરોળમાં વૃદ્ધો પણ બાકાત નથી, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સુરત શહેરના બે વૃદ્ધો મનહરભાઈ પટેલ અને નટવરભાઈ પટેલ છે, જેઓ 80 વર્ષે પણ યુવાઓને શરમાવે તેવા યોગાસન કરે છે. સામાન્ય રીતે ગાર્ડન ખાતે સવાર સાંજ શહેરીજનો કસરત, વોકિંગ અને યોગ સાધના કરતા તો જોવા મળે છે, જેમાં વૃદ્ધો તો ઘણા જોવા મળે છે, પરંતુ યુવાનો જેવો જુસ્સો ધરાવતા મનહરભાઈ અને નટવરભાઈની કંઈક વાત જ અલગ છે. જે ઉંમરે નામ માત્ર ચાલવાથી હાંફ ચડી જતો હોય છે, તે ઉંમરે દરરોજ 7 થી 8 કિલોમીટર ચાલવું, કસરત કરવી, સાયકલિંગ કરવું, આ ઉપરાંત વિવિધ યોગાસનો કરવા વગેરે તેમના માટે એક સામાન્ય બાબત છે. બંને વયોવૃદ્ધ 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી શારીરિક કસરત, પ્રાણાયામ અને યોગ સાથે જોડાયેલા છે. આ બંને વૃદ્ધોને સુગર, કોલેસ્ટ્રોલ, પ્રેશર જેમાંથી કોઈ પણ એક બીમારી નથી. તેઓ આ ઉંમરે પણ એટલા જ સ્ફૂર્તિલા છે જેટલા તેઓ તેમની યુવાનીમાં હતા. મનહરભાઈ પટેલ, મારું 80 વર્ષની ઉંમર છે અને લગભગ 1960થી હું આ કસરતોને યોગાસન બધું કરતો આવેલો છું. આ લગભગ હું રોજ યોગાસનને ચાલવાને આ બધા કલાક સમય ફાળવું છું. 5 જેટલા યોગાસન કરી લઉં છું અને એનાથી શરીરને સ્ફૂર્તિ અને તંદુરસ્તી રહે છે. અને સુગર, પ્રેશર, કોલેસ્ટ્રોલ એવી કોઈ બીમારી નથી. 4 થી 5 કિલોમીટર જવાનું તો સાયકલ પર જ જાઉં છું. બંને વયોવૃદ્ધ પોતાના ઘરથી ગાર્ડન સુધીનું અંતર ક્યાં તો સાયકલિંગ કરીને અથવા તો ચાલીને જ કરે છે. 15 મિનિટમાં 200 કપાલભાતિથી લઈને 8 થી 10 યોગાસનો કરવા તેમના માટે એક ખૂબ જ સામાન્ય બાબત છે. મારું નામ નટવરભાઈ જી પટેલ, ઉંમર લગભગ 80 વર્ષ. હું દરરોજ 8 થી 10 કિલોમીટર ચાલું છું અને અડધો કલાક યોગા કરું છું. એમ રિટાયર ગવર્મેન્ટ સર્વન્ટ છું. 5 થી 6 યોગા કરું, અડધો કલાક જેવો ટાઈમ જાય છે. 15 મિનિટની અંદર લગભગ 200 કપાલભાતિ કરું છું. જવાનું 2 કિલોમીટર અને આવવાનું 2 કિલોમીટર, એટલે 4 કિલોમીટર. આવી રીતે સાંજના 4 કિલોમીટર ચાલું છું.